તો આ તરફ બોટાદ નગરપાલિકામાં અપક્ષ ઉમેદવારનો અનોખો પ્રચાર, ચૂંટણી પ્રચાર સાથે હેલ્મેટ અંગે જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યા। ઉમેદવાર ઉમંગ ડાભી હેલ્મેટ પહેરીને પ્રચાર કરી રહ્યા છે। વોર્ડ નંબર 4 થી ઉમંગ ડાભીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। ઉમંગ ડાભીએ ચૂંટણી ચિહ્ન તરીકે હેલ્મેટ પસંદ કર્યું છે। તમે અત્યારે જોઈ શકો છો કે પોલીસ અધિક્ષક દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી રહેલી છે, જેમાં હેલ્મેટ પહેરવું ફરજિયાત છે અને સરકાર દ્વારા પણ આજ રોજ એવું નક્કી કરવામાં આવેલું છે કે હેલ્મેટ ફરજિયાત પહેરીને કર્મચારીએ કામે આવવું, જેના માટે સમાજમાં સારો સંદેશો પહોંચે એના લીધે અમે હેલ્મેટ નિશાન રાખેલું છે। અન્ય કોઈ નિશાન નહીં, હેલ્મેટ અન્ય કોઈ નિશાન મને એવું લાગ્યું નહીં કે જેનાથી હું સમાજને સારો સંદેશ આપી શકું। અવારનવાર અત્યારે તમે જોઈ શકો છો રોડ એક્સિડન્ટના બહુ બધા કેસ બને છે, એમાં મોસ્ટ ઓફ ઇન્જરી હેડમાં થાય છે, જેના લીધે મેં હેલ્મેટનું નિશાન રાખેલું છે, જેનાથી તમે સમાજને સારો સંદેશ પહોંચાડી શકો।